નમસ્કાર મિત્રો, ગયા વિડીયોમાં આપણે બ્લોક ડાયાગ્રામ જોવામાં આવેલો હતો માઇક્રોવેવ ઓવનનો, બરાબર, અને એનું કન્સ્ટ્રક્શન જોયું હતું. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે સીલિંગ ફેન વિશે. ઓકે, સીલિંગ ફેન લગભગ આપણા બધાના ઘરની અંદર સીલિંગ ફેન તો હોય જ છે, બરાબર. તો સીલિંગ ફેન વિશે આપણે આજે વાત કરવાની છે. ઓકે, સીલિંગ ફેનની વાત કરવામાં આવે તો સીલિંગ ફેન હકીકત તો જોવા જઈએ તો સીલિંગ ફેનની અંદર ઘણી બધી પ્રકારના આપણે ઇન્ડક્શન મોટરનો યુઝ કરીએ છીએ, બરાબર. અથવા તો આ બધા જે ઇન્ડક્શન મોટર છે એના આપણે ટાઈપ છે આપણી પાસે કયા કયા છે, તો કે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન પ્રકારનું આપણી પાસે એક ઇન્ડક્શન મોટર છે, તો એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આની અંદર શું કરવામાં આવે છે, તો કે આપણી ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એટલે કે પોતાની રીતે ચાલુ થતી નથી. તો એનું શું કરવું પડે, તો કે એનું આપણે ફેઝ શિફ્ટિંગ કરવું પડે, અથવા તો ફેઝમાં ડિફરન્સ કરવો પડે. ફેઝમાં ડિફરન્સ કરી અને પછી જ આપણે એને ચાલુ કરી શકીએ, બરાબર, સેલ્ફલી ચાલુ કરી શકીએ. તો એના માટે આપણે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરીએ છીએ. કોના માટે? પંખા માટે, બરાબર. હવે કેપેસિટર યુઝ ટુ ક્રિએટ અ ફેઝ ડિફરન્સ, બરાબર. ફેઝને ડિફરન્સ કરવા માટે, ડિફરન્શિએટ કરવા માટે આપણે શું કરીએ છીએ, એને કેપેસિટરને યુઝ કરીએ છીએ, બરાબર. ત્રીજી વાત, in the construction there is a field and armature are mainly two parts of ceiling fan. સીલિંગ ફેનના બે મેઇન પાર્ટ છે. કયા કયા પાર્ટ છે, તો કે સૌથી પહેલો આર્મેચર છે અને બીજું છે ફિલ્ડ. આ બંને પાર્ટ, કારણ કે કોઈ પણ ઇન્ડક્શન મોટર છે તો કોઈ પણ મોટર છે એમાં બે પાર્ટ હોય જ, સ્ટેટર અને રોટર, અથવા તો આર્મેચર અને ફિલ્ડ. તો એમાંની અંદર પણ બે પાર્ટ છે. ઓકે, ઇન ધ આર્મેચર ધેર ઇઝ અ ટુ વાઇન્ડિંગ, નેમલી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ. હવે આની અંદર પણ બે વાઇન્ડિંગ છે. આ બે વાઇન્ડિંગ શું છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ, બરાબર. ડાયાગ્રામની અંદર જોવામાં આવે છે, તો ડાયાગ્રામની અંદર જોઈ શકાય છે. શું જોઈ શકાય છે, તો આપણી પાસે એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે અને બીજું રનિંગ વાઇન્ડિંગ છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ, આ બંને વાઇન્ડિંગને લીધે ફેઝ ડિફરન્સ ક્રિએટ થાય, તો બે ફ્લક્સ પ્રોડ્યુસ થાય, અને બે ફ્લક્સ પ્રોડ્યુસ થવાને લીધે આપણું આર્મેચર છે રોટેટિંગ મુવમેન્ટમાં આવે છે. અથવા તો બીજા શબ્દમાં કહી શકાય, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે. શું કામે? કારણ કે એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. ધેટ ઇઝ વાય ધ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ અ સેલ્ફ સ્ટાર્ટિંગ, ઓર સિંગલ ફેઝ ઇન્ડક્શન motor is not a self-starting motor. Why? Because there is a not rotating magnetic field, only steady magnetic field is there. Okay, or static magnetic field is there. That is why the single phase induction motor is not a self-starting motor. Okay, એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. તો એના માટે આપણે બે ફિલ્ડ કરેલા છે, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને બીજું રનિંગ વાઇન્ડિંગ અથવા તો મેઇન વાઇન્ડિંગ. ઓકે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે કેપેસિટર મૂકવામાં આવેલું છે, બરાબર, અને એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મૂકવામાં આવેલું છે. એટલા માટેનું નામ શું છે? કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. કેપેસિટરથી સ્ટાર્ટ થાય અને રન પણ કેપેસિટરથી થઈ શકે. ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. જ્યારે ઇન્ડક્શન મોટરના ટાઈપ્સ તમે ભણો ત્યારે એમાં પીટીએમની અંદર ખાસ કરીને આવે છે, અથવા તો ડીસીટીની અંદર આવેલું હશે, બરાબર. આ બંનેની અંદર તમે આ વસ્તુને ભણ્યા હશો. તો આ મેઇનલી એનું ફંક્શન છે. કોનું? સીલિંગ ફેનની અંદર ઇન્ડક્શન મોટરનું. જો સીલિંગ ફેનની વાત કરવામાં આવે તો બટ ઓબ્વિયસ એને ત્રણ પાંખિયા હોય, બરાબર, વચ્ચે હબ મૂકેલું હોય, બરાબર. એની અંદર આપણી પાસે બે વાઇન્ડિંગ છે, મેઇન વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, રોટર, બરાબર, એ એનું બનેલું હોય, અને બીજું એક સ્ટેટર હોય છે, બરાબર. પણ સ્ટેટરની અંદર આ રીતે પોઝિશન હોય ને રોટરની અંદર આ પોઝિશન હોય. આ રીતે સ્ટાર્ટિંગ ને રનિંગ વાઇન્ડિંગ ક્રિએટ કરવામાં આવે છે. એ અહીંયા પણ જોઈ શકાય છે, બરાબર. આઈએસ એટલે આપણી પાસે એક કરંટ એ છે, બરાબર. એક આઈએમ કરંટ છે આપણી પાસે, બરાબર. આઈએસ કરંટ છે એ કયો છે? સ્ટાર્ટિંગનો કરંટ. હવે ક્યાં છે? તો કે ઉપરની ડિરેક્શનમાં. એટલે કે કેવો છે? લેગિંગ છે કે લીડિંગ? એ લીડિંગ છે, બરાબર. જ્યારે આઈએમ એ પ્યોર શું છે એની અંદર? તો કે પ્યોર ઇન્ડક્ટર છે, એટલે કેવો છે? લેગિંગ છે વોલ્ટેજ કરતાં. તો આ બેનો સરવાળો થાય એટલે શું મળે આપણને? મેઇન કરંટ મળે. તો આ મેઇન કરંટ છે એ કેવો છે? બહુ નજીક છે, અથવા તો રજિસ્ટિવ થવાની ટ્રાય કરે છે. રજિસ્ટિવ થવાની ટ્રાય કરે એટલે શું? લેગિંગ છે પણ ઓછો લેગિંગ છે, તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈ જાય.
કારણ કે કોસ એંગલ આપણી પાસે જેટલું ઇમ્પ્રૂવ થાય એટલું આપણા માટે સારું, બરાબર. તો એ પાવર ફેક્ટર પર ઇમ્પ્રૂવ થાય એટલે કેપેસિટર બે કામમાં આવે. એક તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં પણ કામમાં આવે અને બીજું પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે પણ કામમાં આવે. જો સપ્લાય જ્યારે આપવામાં આવે ત્યારે શું થાય, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી સપ્લાય જાય, કેપેસિટરમાંથી સપ્લાય જાય અને એક સપ્લાય ક્યાંથી આવે, તમારો મેઇન વાઇન્ડિંગમાંથી. આ બંને સપ્લાય આવી જાય એટલે શું થાય, તો કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય. અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ થવાને લીધે આપણી મોટર છે ફરે અથવા તો રોટર એનું છે મૂવ થાય, બરાબર. આગળ વાત કરવામાં આવે તો બીજો છે આપણી પાસે ટેબલ ફેન. એટલે જોવા જઈએ તો સીલિંગ ફેનના બે ટાઈપ કહી શકાય. કયા કયા? એક તો સીલિંગ ફેન અને બીજો ટેબલ ફેન. ટેબલ ફેનની વાત કરવામાં આવે તો એની અંદર શું હોય, તો કે સીલિંગ ફેનની જેમ જ કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર હોય, ઇન્ડક્શન મોટરનો યુઝ કરેલો હોય, બરાબર. એની રચના અથવા કાર્ય સિદ્ધાંતની વાત કરવામાં આવે તો સીલિંગ ફેન જેવું જ છે એની અંદર પણ. ખાલી એ શું છે, પેલું એક તમારી પાસે હોરિઝોન્ટલ મુવમેન્ટ છે તો એક વર્ટિકલ મુવમેન્ટ છે. આ એના જેવું છે, મૂવિંગ તો થાય જ છે પણ તમારી પાસે જે ટેબલ ફેન છે કેવો છે, તો કે ટેબલ ફેન તમારો વર્ટિકલ છે. બાકી પેલો પંખો આપણે છત ઉપર લગાવેલો હોય. ડિફરન્સ એટલો જ છે, નાનું સાઇઝ નાની હોય એઝ કમ્પેર ટુ સીલિંગ ફેન. ઓકે. ટેબલ ફેનની જો વાત કરવામાં આવે તો એની બ્લેડ કેવી હોય, એને સ્ક્રીન ગાર્ડ સાથે એનું રક્ષણ કરેલું હોય. જ્યારે પેલી જે આપણી પાસે હતો પંખો, બરાબર, એમાં કંઈ રક્ષણ કરવાની જરૂર નથી, એ ખુલ્લું જ હતું. આમાં સ્ક્રીન ગાર્ડ મૂકવું પડે કારણ કે નીચે હોય, કોઈનો હાથ જતો ન રહે એટલા માટે, બરાબર. સ્ક્રીન ગાર્ડ મુખ્ય એના બે ભાગ હોય, એક તો આપણી પાસે બોડી સાથે ફિટ કરેલો હોય અને એક ભાગ એની આગળ રાખેલો હોય, બરાબર. આગળ નીચે નોબ આપેલો હોય અથવા તો સ્વિચ આપેલી હોય, એનાથી મૂવ કરી શકાય. કંટ્રોલિંગ માટે પણ અહીં 3-4 સ્વિચ આપેલી હોય છે, બરાબર. તો આ સીલિંગ ફેન થઈ ગયો, સોરી આપણી પાસે આ ટેબલ ફેન થઈ ગયું. એવી રીતે સીલિંગ ફેન અને ટેબલ ફેન આ બે પ્રકારના ફેન હોય છે, પણ કન્સ્ટ્રક્શન અને કન્સ્ટ્રક્શન લગભગ થોડુંક ડિફરન્સ, પણ અંદરનું જે મોટરનું જે યુઝ કરવામાં આવે છે એ બધું કેવું હોય છે, સેમ જ હોય છે. આ પ્રકારની જ રચના હોય છે, તો આ પ્રકારનું ફંક્શન હોય છે. આગળ વાત કરવામાં આવે તો આની અંદર શું હોય છે, આની અંદર આપણે બીજી વસ્તુ ફોલ્ટ્સ પણ ક્રિએટ થઈ શકે છે. તો કયા કયા ફોલ્ટ્સ ક્રિએટ થઈ શકે છે એની થોડી આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો પંખો ચાલુ નથી થતો, તો ફેન ઇઝ ડઝ નોટ સ્ટાર્ટ. શું કામ સ્ટાર્ટ નથી થતો, થઈ નથી શકતો, તો સપ્લાય પાવર બંધ હોય, આવું થઈ શકે. સ્વિચ ખરાબ હોય તો આવું થઈ શકે. રેગ્યુલેટર તમારું ખરાબ હોય તો આવું થઈ શકે. મેઇન વાઇન્ડિંગ તમારા ઓપન થઈ ગયા હોય તો આવું થઈ શકે. કેપેસિટર ફોલ્ટી હોય તો આવું થઈ શકે. પંખો ચાલુ થઈ શકતો નથી, ધીમો ફરે છે. કેપેસિટરનો ફોલ્ટ હોય તો ધીમો ફરે. આપણે ઘણીવાર એવું બનતું હોય કે પંખો અમુક સમય પછી ધીમો ફરે, બરાબર, અથવા તો એની સ્પીડ લો થઈ જાય. તો શું કરવાનું, આપણે કેપેસિટર ચેન્જ કરી શકાય. કેપેસિટર ચેન્જ કરી દો તો પાછી સ્પીડ, જો બીજું કોઈ પ્રોબ્લેમ ન હોય તો સ્પીડ પાછી એની જે હતી એ સ્પીડ આવી જાય. ધેટ ઇઝ વાય, બરાબર. ફેન ડઝ નોટ રોટેટ ઓર સ્લોલી. નોઇઝ ફ્રોમ ફેન, બેરિંગનો પ્રોબ્લેમ હોઈ શકે, બ્લેડ વળી ગયેલી હોઈ શકે, નોઇઝ જો આવેલો હોય તો, અથવા તો એ અનઇવન રીતે ફરે, બરાબર. એ મુવમેન્ટ જેની પ્રોપર મુવમેન્ટ હોય એ હોય નહીં, તો આવું થઈ શકે. વાઇબ્રેશન ઇન ફેન, અનબેલેન્સિંગના કારણે આવું થઈ શકે. બ્લેડનું ફિટિંગ ઢીલું થઈ ગયું હોય તો આવું થઈ શકે, બરાબર. તો એ પ્રોબ્લેમ થઈ શકે. અથવા તો ફ્યુઝ વારે ઉડી જાય. સ્વિચ ચાલુ કરીએ તો ફ્યુઝ ઉડી જાય તો અર્થ ફોલ્ટ. ફ્યુઝ ઉડી જાય તો અર્થ ફોલ્ટ હોઈ શકે, બરાબર. મેઇન વાઇન્ડિંગ ને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ શોર્ટ હોય તો આવું થઈ શકે. કેપેસિટર ઇવન શોર્ટ હોય તો આવું થઈ શકે. આ બધી પ્રોબ્લેમ્સ કોના માટેની છે? આ બધી પ્રોબ્લેમ્સ છે ફેન ને ફોલ્ટ થવાના આવા કારણો હોઈ શકે. પણ એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. તો ફેનનું ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ, તો કે 3 રીતે થઈ શકે ફેનનું ટેસ્ટિંગ. એક તો મેઇન વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ, બીજું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને ત્રીજું કેપેસિટર. આ 3 વસ્તુનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, બરાબર. એનો ટેસ્ટ કરવો જરૂરી છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે પણ એનો ટેસ્ટ કરવો જરૂરી છે. એ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે, તો ટેસ્ટ લેમ્પ એના માટે યુઝ કરવામાં આવે છે. મેઇન વાઇન્ડિંગ હોય એની સાથે સિરીઝમાં ટેસ્ટ લેમ્પ મૂકી દેવામાં આવે છે. ટેસ્ટ લેમ્પ પ્રકાશિત થતો ન હોય, ટેસ્ટ લેમ્પ એની સાથે સિરીઝમાં મૂકવાનો, જો પ્રકાશિત ન થતો હોય તો મેઇન વાઇન્ડિંગ ઓપન હોય. ટેસ્ટ લેમ્પ સંપૂર્ણ રીતે પ્રકાશિત થતો હોય ત્યારે મેઇન વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ હોય તેવું કહી શકાય. જો ટેસ્ટ લેમ્પ ઝાંખો પ્રકાશિત થતો હોય તો મેઇન વાઇન્ડિંગ બરાબર છે. આ મેઇન વાઇન્ડિંગની વાત આવી. બીજું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું
ટેસ્ટિંગ મેઇન વાઇન્ડિંગ જેવી રીતે એની રીતે જ કરવામાં આવે છે. આમાં પણ લેમ્પ કેવો હોય તો કે સ્લો હોવો જોઈએ, ફાસ્ટ પણ ન હોવો જોઈએ અને તમારો જે લેમ્પ છે બંધ પણ ન હોવો જોઈએ. અને ત્રીજી વાત કરવામાં આવે કેપેસિટરની. તો કેપેસિટરને શું કરવાનું છે તો કે આપણે કેપેસિટરનું જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ત્યારે ટર્મિનલ આપણી પાસે 2 ટર્મિનલ હોય એને પ્લગમાં ઇન્સર્ટ કરી સ્વિચ ચાલુ કરવાની, ફ્રેક્શન ઓફ સેકન્ડ સુધી અથવા તો 10 થી 15 સેકન્ડ સુધી એને પ્લગમાં ચાલુ કન્ડિશનમાં રાખી પછી સ્વિચ બંધ કરી પ્લગ કાઢી કેપેસિટર કાઢી અને એના 2 છેડાને શોર્ટ કરવામાં આવે. શોર્ટ કરવાથી જો સ્પાર્ક થાય તો કેપેસિટર સારું હોય, જો સ્પાર્ક ન થાય તો કેપેસિટર તમારું ડેમેજ છે, તો કેપેસિટરને પણ ચેન્જ કરવું જોઈએ. તો આ રીતે ફેનનું ટેસ્ટિંગની અંદર આવી રીતે કેપેસિટરનું ટેસ્ટિંગ પણ થઈ શકે. બરાબર. તો આ હતો આખો પંખો. આપણે પંખાની અંદર શું જોયું તો ફેનની અંદર શું જોયું તો એની અંદર આપણે એનું કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન છે જોયું. બરાબર. કઈ રીતે વર્ક કરે છે એની વાત કરી. પછી જો આગળ વાત કરવામાં આવે તો ટેબલ ફેન શું છે એના વિશે વાત કરી, એના ફોલ્ટ શું છે એના વિશે વાત કરી અને લાસ્ટ વન વાત કરી આપણે ટેસ્ટિંગ વિશે વાત કરી. આગળના વિડીયોમાં આપણે વોશિંગ મશીન વિશે વાત કરવાની છે. ઓકે, થેન્ક યુ.